રાજ્યમાં ઘટ્યું મગફળીનું ઉત્પાદન. પાક નહીં, હાથમાં આવ્યા પાંદડા. જમીનમાં સડી ગયા મગફળીના મૂળ. આ વર્ષે કુદરત સામે ઘૂંટણીએ પડ્યો ખેડૂત. સોયાબીન, કપાસ અને શાકભાજીને પણ નુકસાન. આ ઝાડવા ઉપાડ્યા, ખાલી ઉપર પાંદડા દેખાય છે, પણ નીચે કોઈ પણ જાતનો એમાં માલ નથી, તો એમાં ઉત્પાદન તો 0% જ આવશે. પણ જો ભાવ ના મળે તો ખેડૂતોને તો મરવાનો વારો આવી પરિસ્થિતિ છે. અને હાલ કોઈ ન ઉતારા બેસી એવા નહીં, વધતા કોઈની મગફળી પણ સારી નહીં. વરસાદ પણ સારા હતા, પણ થયું એવું કે છેલ્લા 2-3 રાઉન્ડ જે વરસાદ નતા, 2 રાઉન્ડ બહુ અતિવૃષ્ટિ. રાજ્યમાં હાલ ખેતરોમાં ચોમાસુ પાક તૈયાર થઈ ચૂક્યો છે. કેટલીક જગ્યાએ પાકની લણણી પણ કરવામાં આવી રહી છે, પરંતુ પાકની લણણી વખતે પણ ખેડૂતોના ચહેરા પર ખુશીની જગ્યાએ દુઃખ છલકાઈ રહ્યું છે, કારણ કે આ વખતે લણણી ફાયદો નહીં, નુકસાન કરાવશે. ગીર સોમનાથ, દ્વારકા, રાજકોટ, પોરબંદર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના હાલ બેહાલ છે. પહેલા વાત કરીએ પોરબંદરની. પોરબંદરમાં 95% મગફળીનું વાવેતર છે, પરંતુ આ વખતે પોરબંદરના ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. પહેલા મગફળીના પાકને ઉપરથી જુઓ. પાક લીલોછમ લાગી રહ્યો છે. સામાન્ય માણસને થાય કે જેમનું આ ખેતર છે તેઓ તો આ વખતે માલામાલ થશે, પરંતુ આ બધો જ વહેમ છે, કારણ કે આ લીલા પાકમાંથી ખેડૂતોને માંડ 20 થી 30% ઉત્પાદન મળે તો પણ સારું, કારણ કે જે પાક લીલોછમ દેખાઈ રહ્યો છે તેમાં મગફળીના ડોડા બેસ્યા જ નથી. જુઓ, તેનું આ પ્રમાણ છે. અમારા કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ. સામાન્ય રીતે અત્યારે મગફળી ઉપાડે તો તેમાં મોટા અને વિકસિત ડોડવા હોવા જોઈએ, પરંતુ આ ખેડૂતોની મગફળીમાં એક પણ ડોડવો બેસ્યો જ નથી. છે તો ખાલી પાંદડા. બીજો જે બાકીનો 50% છે બરડા વિસ્તારનો જે ખેડૂતોનો પાકમાં, એમાં આપણે જેમ કહેવત છે જૂની કે પાંદડા જોઈને પરણી શકાય એવું. એટલે તમે બહારથી ઉપરથી જોવો તો તમને સારો એવો પાક મગફળી દેખાય, પણ વાસ્તવિક જો એને ઉપાડો તો હમણાં જ અહીંયા આપણે જે ઉપાડી અને જોયું તો તમને એમાં એક પણ ડોડવો જોવા ન મળે. જોઈ લ્યો, આમાં આ ઝાડવા ઉપાડ્યા, ખાલી ઉપર પાંદડા દેખાય છે, પણ નીચે કોઈ પણ જાતનો એમાં માલ નથી, તો એમાં ઉત્પાદન તો 0% જ આવશે. સામે એટલા એને બિયારણના ખર્ચા, દવાના જે કંઈ ખર્ચા કર્યા એમાં એને કંઈ વળતર મળવાનું નથી. પોરબંદરમાં સરેરાશ 75% વરસાદ નોંધાયો. બરડા પંથકના ગામો હોય કે પછી ઘેડ વિસ્તારના ગામો, ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. બરડા પંથકના બખરલા ગામે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું. અહીંની ઝીંઝરકા પાઉં વિસ્તારમાં અંદાજે 1000 વીઘા ખેતરમાં મગફળીનો પાક સદંતર નિષ્ફળ છે. કેટલાય ખેતરમાં પાકના ડોડવા જ નથી. પાક સુકાઈ રહ્યો છે. જો કે કેટલાય ખેડૂતોને હજુ પણ આશા છે કે થોડો ઘણો પાક મળી શકે તેમ છે. તેઓ પાકને બચાવવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. હાલ મગફળીને પાણીની જરૂરિયાત હોવાથી તેઓએ ખેતરમાં ફુવારા પદ્ધતિથી પાકને પાણી આપવાનું શરૂ કર્યું છે. ખેડૂતોનો દાવો છે કે હાલની સ્થિતિ જોતા આ વર્ષે બરડા પંથકમાં મગફળીનું ઉત્પાદન ઓછું રહેશે, તેથી ટેકાના ભાવે ખરીદીની રકમ પણ વધારવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ છે. સરકારે એવું કંઈક ઈચ્છે કે બધા ખેડૂતો સારો ભાવ મળી રહે, નકર અત્યારે તો 1050 રૂપિયા ભાવ છે, તો એવો ભાવ રહે તો કોઈ ખેડૂતને પોહાય નહીં. અત્યારે મોંઘા ભાવના બિયારણ વાવેલા છે, પણ 1 પણ રૂપિયાનું વળતર મળે એવું નથી. તો આમાં સરકાર કંઈક સહાય રૂપે આપે તો અમારે વાંધો ન આવે. મહત્વનું છે કે આ વિસ્તારમાં વરસાદના વિરામ બાદ આજે પણ પાણી ઓસર્યા નથી. કેટલાક વિસ્તારમાં તો હજુ પાણી ભરાયેલા છે, જેથી આટલા દિવસો બાદ પણ રસ્તા અને ખેતરમાં પાણી છે, જેના કારણે ખેતરમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ જ નથી. બખરલા ગામની આ વાડી વિસ્તારમાં જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે ત્યાં હજુ પણ પાણી છે તે રસ્તા ઉપર ભરાયેલા છે, અને આ જે ખેતર છે તેમાં પણ થોડા દિવસો પહેલાં જ જે પાણી છે તે ઓછા થયા છે. એટલે કે પાણી ભરાવાના કારણે પાકો છે તે મગફળી હોય કે બીજા જે પણ પાકો હોય એને નુકસાન થયું છે. આમ પોરબંદરના ખેડૂતોને આ સિઝનમાં તો નુકસાન છે જ, પરંતુ શિયાળુ સિઝન પણ લઈ શકાશે કે નહીં તેની ચિંતા છે. રાજ્યમાં માત્ર પોરબંદર નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ આ સ્થિતિ છે. જ્યાં અમે ગયા ત્યાં ખેડૂતોની માત્ર વેદના સાંભળવા મળી છે.
રાજકોટ પંથકમાં પણ જે ખેડૂતોએ આગોતરી મગફળીનું વાવેતર કર્યું તેમને હવે ઉત્પાદન મળવાનું શરૂ થયું છે. જો કે આ વખતે મગફળીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો છે તેવો ખેડૂતોનો દાવો છે. અમારી ટીમ રાજકોટ જિલ્લાના શાપર ગામે પહોંચી તો અહીંના ખેડૂતોએ દાવો કર્યો કે ગત વર્ષે મગફળીનું ઉત્પાદન 20 થી 25 મણ થયું હતું. તે ઉત્પાદન આ વર્ષે 8 થી 10 મણ જેટલું જ થાય છે. એટલે કે પ્રતિ વીઘા દીઠ મગફળીનું 10 થી 15 મણ જેટલું ઉત્પાદન ઘટ્યું છે. અમે 20 વીઘાનું વાવેતર કરેલું છે મગફળીનું. એમાં 7 થી 8 મણનો ઉતારો આવે એમ છે. ઉત્પાદનમાં ઘટવાનું કારણ વરસાદ, મૂંડા અને ફૂગ, એના કારણે અત્યારે વાવેતરમાં ઘટાડો થયો છે. આર્થિક નુકસાનીમાં એવું છે કે 15,000નો તો 10 થી 15,000નો ખર્ચો થઈ ગયેલો છે અને 10 થી 15,000ની આવક આવશે વીઘે. એમાં કાંઈ હરભર વધશે, મજૂરીના માન થા. શાપરમાં પણ ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ વાવ્યું, દવા, પાણી આપ્યું. આ સાથે તનતોડ મહેનત કરી મગફળીનો ઉછેર કર્યો, પરંતુ મૂંડા, વધુ પાણી, ફૂગ ખેડૂતોની દુશ્મન બની. એવામાં હવે ખેડૂતો આ મગફળી ઉપાડીને વેચવા જઈ રહ્યા છે. તેમને 800 થી 1200 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે, જે ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી. તેમની માંગ છે કે 1600 થી 1700 રૂપિયા મણ તો મળવા જ જોઈએ, અને તો જ દવા, પાણી, મજૂરીનો ખર્ચ નીકળે. આ વિસ્તારમાં માત્ર મગફળી જ નહીં, મરચા, કપાસ, તુવેર સહિતના અન્ય પાકોને પણ મોટું નુકસાન છે. મરચી તો બધાને ફેલ જ થઈ ગઈ છે, કોઈને નથી રહી. પણ માંડવીમાં ઉતારો નથી, વધારે વરસાદના હિસાબે મૂંડા અને ફૂગને ગોગડી થઈ ગઈ છે વધારે ગરમીને હિસાબે. વીઘે નુકસાની અત્યારે ઓણ તો આ સાલે તો અમુકની 2,000-3,000 રૂપિયાની નુકસાની છે. આ તો ભેગું કર્યા વગર છૂટકો નથી. જાણે તો 700 થી ચાલુ થાય છે તે 1000 સુધી જાય છે. ગયા વખતે આવ્યા હતા 1500, 1200 થી 1500 આવ્યા હતા. અમે તો પછી આ યાર્ડમાં લઈ જાઓ, ગોગડીને અમે ભાવ જે આવે લઈ જાઓ, બીજું શું કરવું અમારે. અરવલ્લી જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. ખેડૂતોએ દિવસ રાત એક કરીને વાવણી કરી અને વાતાવરણ પણ સાનુકૂળ હતું, પરંતુ છેલ્લે વરસાદ ખેડૂતોની બાજી બગાડતો ગયો. 5 દિવસમાં 40% વરસાદ વરસી ગયો. 80,000 હેક્ટરમાં 50% ખેતી પાણીમાં ગરકાવ થઈ ગઈ અને ઉત્પાદન ઘટી ગયું. મગફળીમાં એવું છે કે ખેડૂતે આ સાલમાં ફરી વાવી, હવે અતિશય વરસાદ રહ્યો એના કારણે ખેડૂતને ખાતર, દવા, બિયારણ, ખેડાઈ, પેરાઈ, મજૂરી થઈ અને વીઘાનો અંદાજિત ખેડૂતને 20,000 થી 25,000 રૂપિયાનો હાલ ખર્ચો છે. અને જો વરસાદના લીધે કદાચ ઉત્પાદન ના મળે અને 20-25 મણ જ ઉત્પાદન મળે, અને જો ભાવમાં માર્કેટ સરકારમાં ભાવ જો ઊંચો ના મળે ખેડૂતને, તો ખેડૂતને એની ખર્ચેલી મૂડી જ પરત આવવાની છે, નફાની તો આશા રાખવાની જ નથી. હવે પાક નુકસાનીની વચ્ચે જે મગફળી બચી છે, ખેડૂત માર્કેટ યાર્ડ સુધી તે પહોંચાડશે. ખેડૂતોનો દાવો છે કે સામાન્ય સંજોગોમાં 1 વીઘા દીઠ 30 મણ મગફળીનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે વધુ વરસાદ બાદ મગફળીના છોડ નાના થઈ ગયા છે. ફૂગ જેવા રોગના કારણે ઉત્પાદન ઘટ્યું છે. એટલે શક્યતા એવી છે કે 1 વીઘા દીઠ 15 મણ મગફળીનું ઉત્પાદન મળશે. એટલે અરવલ્લીમાં 50% પાક ઉત્પાદન ઘટવાની શક્યતા છે. હાલ 1 વીઘામાં મારા 25,000 જેવો ખર્ચો થઈ ગયો છે, દવા, ખાતર, તમામ વસ્તુનો. તો સરકારને એક વિનંતી છે કે અમને પોસાય તેવો ભાવ આપો તો અમારો ખર્ચો નીકળે, થોડું ઘણું અમને મહેનત મળે તો અમને સારું સરભર રહે. જો કે ખેડૂતોની માંગણી છે કે આ વખતે ખેડૂતોને મગફળીના સારા ભાવ આપવામાં આવે, કારણ કે જો મગફળીના પાકના રૂપિયા પણ નહીં થાય તો ખેડૂતો શિયાળુ પાક નહીં લઈ શકે. વીઘા દીઠ 20,000 થી 25,000નો ખર્ચો કરી ચૂક્યા છીએ. આ મગફળીમાં જુઓ તો માંડ 5-7 દોડવા લાગ્યા છે. હવે આ દોડવાનો પણ જો ભાવ ના મળે તો ખેડૂતોને તો મરવાનો વારો આવી પરિસ્થિતિ છે, કારણ કે અતિવૃષ્ટિ, અતિશય વરસાદના કારણે મગફળીનું પાક તો નષ્ટ થઈ ગયો. પણ આ જે વધ્યું છે એનો પણ જો ભાવ મળે 1500 કે 1600 પ્લસ, તો જ ખેડૂતો કંઈ બે પાંદડે થાય એવું છે. બાકી તો મને કંઈ લાગતું નથી કે શિયાળુ રવિ સિઝન માટે પણ ખેડૂતો જોડે કંઈ મૂડી વધે એમ. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના, જેના કેટલાક વિસ્તારોને લીલી નાઘેર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચોમાસાના આગમન પહેલા આગોતરી મગફળીનું અહીં વાવેતર થાય છે. જિલ્લામાં કુલ 1,46,000 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોનું વાવેતર થયું, જેમાં સૌથી વધુ મગફળીનું 83,600 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું. સોયાબીન 29,800 હેક્ટર, કપાસનું વાવેતર 13,000 હેક્ટરમાં થયું અને આ ઉપરાંત શેરડી, બાજરી અને પશુઓના ઘાસચારાનું પણ વાવેતર થયું છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે મગફળી, સોયાબીન સહિતના પાકોના ઉતારામાં તેની અસર જોવા મળશે. ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને 1 વીઘા દીઠ 1.5 ખાંડી એટલે કે 600 કિલો જેટલી મગફળીનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે તે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે, જેનું કારણ છે યોગ્ય સમયે વરસાદની અછત. આ વખતે વરસાદ ઓછો તો હવે જો હજી પણ જો વરસાદ થાય અને 5-7 દિવસમાં વરસાદ થાય તો હજી ઉતારો મળે હજી આપણે મગફળીને ખેડૂતોને. બાકી આ વખતે આ ગીર સોમનાથ જિલ્લામાં તો ઉતારો ખેડૂતોને 1.5 ખાંડી તો માંડ થશે વીઘે 24 ગુઠ્ઠામાં. કારણ કે આ વખતે પાણી પાઈએ, વાડીનું પાણી પાવો એટલે ઉતારો ઘટવાનો જોઈએ. આ વર્ષે મગફળીનો ઉતારો 50% હાવ ઓછો હશે, કારણ કે વરસાદનું પ્રમાણ હાવ ઓછું છે અને ગયા વર્ષે કરતાં 50% હાવ ઓછું જ છે વરસાદનું પ્રમાણ. અત્યારે મગફળીનું સોયાબીનનું વાવેતર છે. ગયા વર્ષ કરતાં અત્યારે વરસાદ ઓછો છે, એટલે ગયા વર્ષ કરતાં ઓછું તો રહેવાનું જ છે. ગયા વર્ષે વરસાદ વધારે હતો, પણ જ્યાં હતું ને કંઈ નહોતું. આજુ કે બધામાં એવું છે કે આગળથી પાણી બધા વયા ગયા. હજી માંડવીને 2 પાણી પાસે ત્યારે માંડવી ઉપડશે, તો અત્યારે પાણી નથી ક્યાંય ગામડામાં ક્યાંય. આ સિટીમાં થોડા છે એ પપ્પા એટલે એના પર પાણી પૂરા થઈ ગયા. જો કે ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસાના આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ હતા, કારણ કે શરૂઆતમાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. પરંતુ જેમ જેમ ચોમાસું આગળ વધ્યું, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જાણે મેઘરાજા રીસાયા. ખેડૂતો માની રહ્યા છે કે હવે જ્યારે વરસાદની જરૂરિયાત છે, મેઘરાજા મહેરબાન નથી થતા, જેના કારણે પિયત તરફ તેઓએ વળવું પડ્યું છે. યોગ્ય સમયે વરસાદ ન થતાં, પિયત ન મળતા ખેડૂતોના પાક પર સંકટ છે તેવું કૃષિ નિષ્ણાતો પણ માને છે. પરંતુ જ્યાં વધારે વરસાદ પડ્યો છે અથવા વરસાદની ખેંચ છે એ વિસ્તારોની અંદર ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ છે. પરંતુ એવું માની લઈએ કે જો સમયસર પિયત મળે, ક્રિટિકલ ટાઈમે આ પાકોની અંદર પિયત મળે તો ખૂબ સારા ઉત્પાદન પણ થવાની પણ સંભાવનાઓ છે. ખેડૂતો માની રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લા સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને જિલ્લાઓમાં ઉનાળામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે હાલ ચોમાસુ પાક બચાવવા ખેડૂતો કૂવાઓ અને બોર દ્વારા પિયત આપી રહ્યા છે, જે ટૂંકા સમયમાં પૂર્ણ થઈ જશે, જેથી ઉનાળામાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો મગફળીનું ઉત્પાદનમાં અગ્રેસર મનાય છે. આ વખતે પણ અન્ય પાકો કરતાં ખેડૂતોએ મગફળીનો પાક વધારે લીધો. જો કે દ્વારકાના ખેડૂતોને પણ ચિંતા સતાવી રહી છે કે વધુ વરસાદના કારણે મગફળીના પાકનું ઉત્પાદન ઓછું મળશે. આમ દ્વારકા જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે કે ચાલુ વર્ષે મગફળીના પાકમાં ઉત્પાદનમાં 40-45% ઘટાડો જોવા મળશે. એવામાં ખેડૂતોને જો મગફળીના 1 મણના ભાવ 1500 થી 1600 રૂપિયા મળે તો જ ખર્ચો નીકળી શકે તેમ છે. ગત સિઝનમાં ખેડૂતોને મગફળીના ભાવ 1100 થી 1200 સુધી મળ્યા હતા. જો આટલું ઉત્પાદન ઘટે અને આમાં જો પૂરતા ભાવ ના મળે તો ખેડૂતને જે વાવવાનો ખર્ચ છે, બિયારણ ખર્ચ છે, પ્લસ દવા છે અથવા જે ઓર્ગેનિક કરતા એનો અલગથી ખર્ચ છે, એ ખર્ચમાં ટૂંકમાં નોર્મલ ભાવમાં ના પોહાય. માત્ર મગફળી જ નહીં, દ્વારકાના કેટલાક ગામોમાં કપાસ અને સોયાબીનના પાકને પણ મોટું નુકસાન છે. દાવો તો એવો છે કે કપાસનો પાક 95% નિષ્ફળ ગયો છે. એ ખેડૂતોના જે પાક હતો એની અંદર કપાસ તો નેસ્ત નાબૂદ એટલે કે 95% જેવો કપાસ નાબૂદ થઈ ગયો છે, અને એની સાથે સાથે સોયાબીનનો જે પાક છે એ સોયાબીનના પાકની અંદર પણ ઘણું બધું નુકસાન આવ્યું હતું. સાબરકાંઠામાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકનું વાવેતર થયું છે. જો કે ભારે વરસાદને લઈ ખેતરો પાણી થઈ ગયા છે. લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા. હવે પાણી ઓસર્યા છે, પરંતુ તમામ પાકોનું ઉત્પાદન ઘટી જશે તેવો ખેડૂતોનો દાવો છે. અહીં પણ ખેડૂતોએ મગફળી વાવી છે. શરૂઆતમાં પાક સારો હતો. આશા હતી કે 30 થી 35 મણ ઉત્પાદન થશે, પરંતુ કુદરતની થપાટ બાદ હવે ખેડૂતોના હાથમાં 20 થી 25 મણ ઉત્પાદન આવે તેવી જ પરિસ્થિતિ છે. આ મગફળીના પાકમાં નુકસાન આવે છે. આમ જો વરસાદ ના આવે તો લગભગ 30-35 મણનો ઉત્પાદન આવે, વરસાદ છે એટલે હવે 20-22 મણનું ઉત્પાદન આવશે, એટલે ખેડૂતોને નુકસાની છે.
અને આ ખાતર દવા બિયારણના પૈસા બધા માથે પડવાના છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, ઘઉં, એરંડા, સોયાબીનની આવક શરૂ થઈ ગઈ છે. જો કે આ વખતે ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ છે. મગફળીમાં 1000થી 1600ના ભાવો છે, ઘઉંમાં 500થી 600 રૂપિયાના ભાવો છે, સોયાબીનમાં 800થી 900 રૂપિયાના ભાવો જળવાઈ રહ્યા છે. હાલની પોઝિશન એવી છે કે વાતાવરણ અને વરસાદના માહોલના કારણે આવકોમાં ઘટાડો થયો છે. ભાઈ હિંમતનગર માર્કેટ યાર્ડમાં અત્યારે ચોમાસું મગફળીની આવકો ચાલુ થઈ ગઈ છે, પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈને ઉતારા બેસી એવા નહીં. 40-50 વીઘા મગફળી વાવી છે, ખેડૂતોને 1500 રૂપિયા ભાવ મળે છે, પણ અત્યારે વાતાવરણ ખરાબ છે, ખેડૂતો બહુ નુકસાનમાં છે, એટલે ખેડૂતોના બહુ પોઝિશન ખરાબ છે અત્યારે. આમ તો આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલને લઈ ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે. એવામાં ઉત્પાદન ઘટ્યું છે. ત્યારે હવે મગફળી સહિતના પાકના ભાવમાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. બીજી તરફ વેપારીઓનું માનવું છે કે આગામી સમયમાં ભાવ 100થી 200 રૂપિયા વધી શકે છે. અત્યારે હાલ મગફળીના ભાવ 1000થી 1521 સુધીના ભાવ પડે છે. અત્યારે માલો હવાવાળા આવતા હોવાથી ભેજવાળા માલોના કારણે ભાવ થોડા નીચા પડે છે. જેમ જેમ સૂકા માલો આવશે એમ બજારો ઊંચી થશે. હજી 100-200 રૂપિયાની બજારોમાં ઊંચી તેજી થશે. વેપારીઓએ તો ખેડૂતોને સારા ભાવની આશા જગાવી છે. બીજી તરફ હવે એવી પણ આશા છે કે ખેડૂતોની વીજળીની તકલીફ પણ દૂર થશે. રાજ્યમાં ખેડૂતોને 8ની જગ્યાએ 10 કલાક વીજળી આપવાનું પણ આયોજન કરી લેવાયું છે તેવું કૃષિ મંત્રીનો દાવો છે. સાથે ટૂંક સમયમાં હવે ટેકાના ભાવે મગફળીની પણ ખરીદી શરૂ થઈ શકે છે. અત્યારે પિયતને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે. એના માટે મેં માનનીય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે 8 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો છો, 10 કલાક આપો. એણે મારી વાત સ્વીકારી અને 10 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે. હમણાં દિલ્હી ગયો હતો અને માનનીય કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર આપીને ઝડપથી ગુજરાત રાજ્યમાં કેટલા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવી એના માટેની મંજૂરી અમને ઝડપથી મળે એ દિશામાં મેં રજૂઆત કરી છે. કૃષિ મંત્રીના આ નિવેદન બાદ હવે ખેડૂતો પણ મીટ માંડીને બેઠા છે કે ક્યારે તેમને 10 કલાક વીજળી મળે અને ક્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થાય.